આપણા દેશ ભારતને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે આ દેશમાં અંગરાજ કર્ણ જેવા દાતાએ પોતાની જન્મભૂમિ માટે ચારે હાથે દાન કર્યું હતું. આજના યુગમાં જ્યારે લોકો મફતનું મેળવવા અને કોઈ પણ રીતે પૈસા બનાવવા તૈયાર થઈ જતા હોય છે, ત્યારે ગીર પંથકના એક એવા વ્યક્તિની વાત કરીએ જે એક મોટા બિઝનેસમેન હોવા છતાં ખૂબ સાદાઈથી જીવે છે અને છૂટા હાથે દાન કરે છે, જેમણે આ પંથકના ભામાશાહ કહેવામાં આવે છે. ગીર ગઢડા તાલુકાના નાના સણોસરી ગામમાં જન્મેલા અને રિયલ એસ્ટેટમાં મોટા સફળ બિઝનેસમેન એવા ડાયાભાઈ ગુદરાશિયા, જેને પોતાના ગામ માટે તો અનેરો માતૃપ્રેમ છે જ, પણ સમાજ માટે પણ નોંધનીય કામો કર્યા છે. પોતાના ગામની વ્યથા સમજીને ગામમાં એક બે નહીં પરંતુ 7 તળાવો બનાવી આપ્યા છે. આ ઉપરાંત તેમણે તેમના કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ગામના ઘણા બધા લોકોને કામ આપ્યું છે. ડાયાભાઈએ ગામમાં ટોયલેટ, બાથરૂમ બનાવી આપ્યા છે, તેમજ ગામમાં 3 જેટલા મંદિરોનો પોતાના સ્વખર્ચે જીર્ણોદ્ધાર કરાવ્યા છે. આ ઉપરાંત 5 ગામના વ્યક્તિઓને હોસ્પિટલની સહાય તેમજ દર વર્ષે ગામની સરકારી શાળામાં દરેક વિદ્યાર્થીને સ્કૂલ ડ્રેસ તેમજ નાની મોટી રોકડ સહાય કરે છે. આ સાથે જ તેઓ સમૂહ લગ્નોનું આયોજન કરે છે તેમજ છૂટા હાથે દાન કરે છે. લોકો પ્રેમથી તેમણે ડાયા કાકા તરીકે સંબોધે છે. મારું નામ અનિલભાઈ રામજીભાઈ ગુદરાશિયા, ગામ સણોસરી. તળાવ વિશે વાત કરીએ તો આપણે તળાવ જે ડાયાભાઈ હસ્તક બધા તળાવ બંધાવેલા છે એ ટોટલ તળાવનો એરિયા 35 વીઘા છે અને એની સ્ટોરેજ કેપેસિટી જોઈએ તો 2.5 થી 3 લાખ ઘન મીટર જેટલી સ્ટોરેજ કેપેસિટી. અને આ તળાવનું બાંધકામ 14 જાન્યુઆરી 2022ના રોજ ચાલુ કરેલું અને 2 ઉનાળા કન્ટિન્યુ રાત દિવસ ચાલુ રાખેલું છે. અને એ એટલું કામ કરતાં બધાએ ચેક ડેમના કામ પરિપૂર્ણ થઈ ગયા અને બધા નાના મોટા 7 ચેક ડેમ છે તે સંપૂર્ણ હાલ તો સંપૂર્ણ ભરાઈ ગયા છે. અને અમારા ગામમાં ઉનાળા કોઈ દિવસ પાણી વાડીમાં રહેતું નહીં અને જે અત્યારે તળાવ બંધાતા બધાય ખેતરોમાં નાના મોટું 5-7 વીઘાનું પિયત થાય છે. અને હજી એવા પ્રયત્નો ચાલુ છે ઉપરે ડાયાભાઈ ઉપર લેવલ મુજબ કે આ તળાવ 12 મહિના જીવતું રાખવાના એવા પ્રયત્નો હાલ ચાલુ છે. અને આ તળાવનો અંદાજિત તળાવનો ખર્ચો આપણે કહીએ તો 6 થી 7 કરોડ રૂપિયાનો થયેલો છે. મારો પરિચય આપતા કહું છું કે મારું ગામ સણોસરી, મારું નામ છે મનુભાઈ મેઘાભાઈ ગુજર. વર્ષોથી અમે અને ડાયાભાઈ સાથે ભણતા. પછી 1976ની અંદર અમે ગયા હીરાના વ્યવસાય સાથે વસાઈ. પછી ત્યાંથી ડાયાભાઈ 1992માં જમીન સાથે સંકળાયા અને સેલવાસ એનો કર્મભૂમિ બનાવી અને સેલવાસની અંદર અહીંયા વ્યવસાય શરૂ કર્યો. ધીરે ધીરે અહીંયા બિલ્ડર લાઇનમાં ઝંપલાયું. તો માતાજીની કૃપાથી બહુ એ આગળ નામના મેળવી છે. અને પછી ડાયાભાઈ અમારા ઘરના ભામાશાહ ગણાય. તેમજ ડાયાભાઈ ઉદાર જીવના માણસ અને એનો ફાળો બહુ મોટો છે. સામાજિક લેવલે છે, શૈક્ષણિક લેવલે પણ છે. અને અમારા ગામની અંદર વર્ષો જૂની સમસ્યા હતી પાણીની. એટલે ઉનાળે અમારે પાણી ટીપણા ભરીને ઘરે લાવવા પડતા. તો એ સમસ્યા ડાયાભાઈએ 2 વર્ષ પહેલાં હલ કરી દીધી. અને એમાં આવા જે મોટા સરોવર છે એવા 6 સરોવર બનાવ્યા. આ નેરા ઉપર 7 સરોવર બનાવ્યા. અને ગામની જમીન ને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. પછી શૈક્ષણિક ક્ષેત્રે ભાવનગરની અંદર 1200 કન્યા દીકરીઓ ભણે છે. એમાં મોટામાં મોટું યોગદાન ડાયાભાઈનું ગણાય. એટલે શિક્ષણ ક્ષેત્રે પણ ડાયાભાઈનું બહુ મોટું નામ છે. પછી સામાજિક લેવલે બેડિયાની અંદર જે સમૂહ લગ્ન થાય છે એની અંદર 100 સુધી 150 સુધી લગ્ન થાય છે. અને સુરતની અંદર જે સમૂહ લગ્ન થાય છે 500 સુધી લગ્ન થયેલા છે. એમાં ડાયાભાઈનો મુખ્ય ફાળો છે. એટલે આવી રીતે ડાયાભાઈએ બહુ અનેક કાર્યો કર્યા છે. અને કોઈ પણનું હોસ્પિટલનું કામ હોય તો ડાયાભાઈને મળે એટલે એ હોસ્પિટલનું કાર્ય પણ એ દૂર કરી દે. કોઈને અચાનક બીમારી થઈ ગઈ હોય અને ડાયાભાઈને ખબર પડે એટલે ડાયાભાઈ તરત એમ કે ગભરાતા નહીં. આજ હાલનો જ એક અમારો દાખલો છે. ગામની અંદર એક ભાઈને કિડની માથે થોડુંક અસર થઈ ગઈ હતી
તો એનું ઓપરેશન પણ ડાયાભાઈના મદદથી કર્યું છે. એટલે આવા અનેક કાર્યો ડાયાભાઈએ કર્યા છે, સામાજિક લેવલે કર્યા છે, શિક્ષણ લેવલે પણ કર્યા છે. એટલે એને આમ તો નસીબ ન ગણાય, પણ એનું એક લગન હતી, લગન. એ લગન અને મોટો પુરુષાર્થ હતો. એ પુરુષાર્થને ધન્યવાદ દેવો પડે, કારણ કે અમે એની પાછળ જ અમે હારે જ હતા, પણ એ પુરુષાર્થમાં અમે ન ચાલ્યા. એટલે પછી ડાયાભાઈ ખૂબ આગળ નીકળી ગયા અને એ એનો ટાઈમ બગાડી અને આવા જે સામાજિક લેવલના કામો છે, જે પછી એ એક અમારા ગામની અંદર મોટું મંદિર પણ બનાવ્યું. આ રામેશ્વર મંદિર છે, એમાં ડાયાભાઈએ મોટો ફાળો આપેલો. એટલે આવા દરેક ક્ષેત્રની અંદર કામ કરે છે અને એનો પોતાનો ટાઈમ બગાડી અને ટાઈમ આપે છે. અને એનો દરેક પરિવાર છે એ સાદાઈથી અમારા ગામની અંદર રહે છે. અને ડાયાભાઈ પોતે સાદાઈથી રહે, કારણ કે અમારા ગામના દરેક જુવાનડાની ફોન નંબર ડાયાભાઈ પાસે હોય છે. એટલે કાંઈ પણ જરૂર કોઈને કાંઈ પડી હોય તો અડધી રાતે પણ ડાયાભાઈને ફોન કરે, એટલે એની સમસ્યા હળવી થઈ જાય. ઘરે એમાં શું હતું કે ડાયાભાઈએ એક સર્વે કરાવ્યું, પછી એમાં બધા સમસ્ત પરિવારને ભેગા કર્યા અને પછી પૂછ્યું કે ભાઈ આપણે સંડાસ બાથરૂમની એક મોટી સમસ્યા છે, તો એ સમસ્યા હલ થાય તો નાના માણસો છે કે જે બનાવી શકે એવી પરિસ્થિતિ નથી, એને બધાને સંડાસ બાથરૂમ બનાવી દીધા. આ સમસ્યા પણ દૂર. અત્યારે અમારે કળશો લઈને બાથરૂમ ચાઈ જવું પડતું નથી. આ સમસ્યા પણ દૂર કરી દીધી. ડાયાભાઈ નારાયણભાઈ ગુદરાસિયા, એનું પાછળનું કારણ એક જ નિશ્ચય મેં કર્યું કે ભાઈ આપણને કુદરતે આપ્યું તો આપણે કાંઈ કરવું, એવું આપણી માનવતાની ધર્મ છે તો આપણે કરવું જોઈએ. આવું એક મને મારા પર્સનલ એવું મને સમજાણું કે આ કરવું જરૂરી છે અને કરવું જોઈએ. પ્રથમ પહેલાં મેં ડાયમંડમાં ગયો જ્યારે મારી ઉંમર 15-16 વર્ષની. બોમ્બે જઈ અને કારીગર બન્યો હીરાનો. પછી કારીગરમાં કામ કર્યું 2 વર્ષ, પછી કારખાનું કર્યું. કારખાનું ચાલુ કર્યું પછી અહીંથી મારા નાના ભાઈની લોકો આવી ગયા હતા, એટલે એ લોકો પછી કારખાનું સંભાળતા શીખીને પછી હું પાછો માર્કેટમાં ગયો. ડાયમંડ માર્કેટમાં થોડો સ્કોપ સારો આવ્યો, એમાં થોડું કમાણ સૂઝબૂઝથી ભગવાનની મહેરબાનીથી તો થોડીક મૂડી થઈ. ત્યારે મૂડી થઈ એટલે એવું લાગ્યું ત્યારે ખોટા પૈસા થયા. તો પછી આ મૂડી આપણી ચીજ ધોવાઈ જશે તો કાંઈ એવું વિચારી કે આપણી મૂડી આપણી પાસે રહે અને એવો ધંધો બદલીએ. પછી લેન્ડમાં આવ્યો હું, તો લેન્ડમાં ભગવાનની મહેરબાનીથી સારો સ્કોપ મળ્યો અને અત્યારે ચાલુ છે સરસ, ને ભગવાનની મહેરબાનીથી ઘણું સારું સુખી છીએ. તો એમાં એવું હતું પાણીની પરિસ્થિતિ ગામમાં બહુ વિકટ હતી, એટલી બધી વિકટ હતી કે મેં ખુદ પાણી હાંડે ભરેલું. અમારા જે ગામના કૂવામાં ભણતો ત્યારે ભેંસોને પાવા માટે અને ઘરના પીવા માટે હું ખુદ પાણી ભરતો હતો અમારા ગામના કૂવાથી ઘરે લઈ જવા માટે. તો પરિસ્થિતિ ત્યારે પાણીને વિકટ લાગતી. આ બાજુ મસુંદરી નદી સારી, ત્યાં પાણી, આ બાજુ રાવલ નદી, પણ અમારો જો આ જે સ્કોપ 5 કિલોમીટરનો છે એમાં પાણીનો બહુ તકલીફવાળો ઘાટ હતો પહેલેથી. પછી ગામમાં બી પ્રોબ્લેમ હતો. પહેલું તળાવ એક ગામમાં કર્યું બધાએ ગામે મળીને, પછી એમાં ગામનો હલ સોલ થઈ ગયો પાણીનો. પછી એમ જમીન માટે બી કંઈક કરી અને આપણી પાસે વ્યવસ્થા કુદરતે આપ્યું તો શું કામ નહીં કરી? અને આપણી માતૃભૂમિ છે તો કાંઈ ને કાંઈ કરવું જોઈએ ને આપણી ફરજ બને. આવા વિચારથી આપણે આ કાર્ય કર્યું. એના મુખ્ય રીઝન એ તો ભણતર નહીં હતું સમાજમાં, સમાજ દીકરીઓને ભણવાની વ્યવસ્થા નહીં હતી. આવું એક મને ઉદાહરણ મારા દિલથી સમજાણું. વ્યવસ્થા આપણી પાસે હતી એટલે સમાજમાં આગેવાનોને વાત કરી કે ભાઈ આવું કંઈ આપણે સમાજ માટે કંઈક કરીએ. અને સમાજ જ્યારે ભેગો થયો અને મને કીધું ભાઈ એટલું ફાળો, તો આપણે આપતા ક્યારેય અત્યાર સુધી સમાજને જે આશા લઈને આવ્યા મારી પાસે મેં ક્યારેય ના પાડી નથી. એ આ કુદરતની દેન છે. હું સમજું છું કે આપણીથી કંઈ થતું જ નથી. આ કુદરત કરાવે તો થાય, બાકી કંઈ થતું નથી. એવું મારો પ્રશ્ન મારા લાઈફમાં અને મારા જીવનમાં મને સમજાય છે, બીજાને જે સમજાવતું હોય છે. અને મેં જે તે વખતે દાન આપ્યું ત્યારે મારી એવી કોઈ કેપેસિટી નથી કે હું 1.5 કરોડ રૂપિયા દાન આપી શકું.